ગાંધીના ગુજરાતમાં વધુ એક વખત ઝેરી દારૂના કાળા કારોબારે યુવાનોનો ભોગ લીધો છે। ભાવનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં ખુલ્લેઆમ વેચાયેલા કેમિકલયુક્ત ઝેરી નકલી દારૂના કારણે અત્યાર સુધીમાં 6થી વધુ યુવકોના કરુણ મોત નીપજ્યા છે, જ્યારે 21 જેટલા લોકો જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે અને હોસ્પિટલમાં અત્યારે હાલ સારવાર હેઠળ છે। આ હૃદયદ્રાવક ઘટનાને પગલે સમગ્ર રાજ્યમાં ભારે ચકચાર મચી ગઈ છે અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતા સામે ગંભીર સવાલ ઊભા થયા છે। મામલાની ગંભીરતા જોતા રાજ્યના ગૃહ વિભાગે તાત્કાલિક અસરથી સમગ્ર કેસની ઊંડાણપૂર્વકની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દીધી છે। હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સ્થિતિ નાજુક હોવાથી મૃત્યુઆંક વધવાની હજુ પણ શક્યતા રહેલી છે। આ લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટના પાછળ એક કિસ્સો સામે આવ્યો છે। ભાવનગરના ખરકડી ગામે રહેતા વિજય રાજસિંહ ગોહિલ નામના યુવકની પોલીસ ભરતીમાં પસંદગી થઈ હતી। ખાખી વર્દી પહેરવાના સપના સાથે ખુશ થયેલા વિજય રાજસિંહે પોતાના મિત્રો ઉપેન્દ્રસિંહ, ગંભીરસિંહ ગોહિલ, હરપાલસિંહ પ્રદીપસિંહ ગોહિલ અને જયદીપસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલને પોતાની સફળતાની ખુશીમાં પાર્ટી આપી હતી, જેમાં 3 મિત્રોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂ પીધો હતો। જોકે ખુશીની આ પળો ગણતરીના કલાકોમાં જ માતમમાં ફેરવાઈ ગઈ હતી અને 18 ઓગસ્ટના રોજ ઉપેન્દ્રસિંહનું ઝેરી અસરના કારણે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય મિત્રો ગંભીર હાલતમાં અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। તપાસ દરમિયાન બુટલેગરોના મોતનો ખેલ પાડતા મોડસ ઓપરેન્ડસીનો મોટો પર્દાફાશ થયો છે। કમાણીના લોભમાં અંધ બનેલા બુટલેગરોએ બ્રાન્ડેડ રોયલ સ્ટેગ દારૂની ખાલી બોટલો, તેના ઢાંકણા અને હુબહુ ઓરિજિનલ દેખાતા સ્ટીકરો મેળવી તેમાં મિથેનોલ મિશ્રિત જીવલેણ ઝેરી કેમિકલ ભરીને ઊંચા ભાવે વેચી માર્યું હતું। FSL અને મેડિકલ રિપોર્ટમાં ચોંકાવનારો ઘટસ્ફોટ થયો છે કે ઝેરી અસર પામેલા 10 દર્દીઓના બ્લડ અને યુરિન સેમ્પલમાં 38.59% જેટલું અત્યંત ઘાતક મિથેનોલ મળી આવ્યું છે, જ્યારે સામાન્ય આલ્કોહોલમાં જે પીવાલાયક ઇથેનોલ હોય છે તેનું પ્રમાણ માત્ર 0.94% જ હતું।